નમસ્કાર મિત્રો, કેમ છો સર્વે? આનંદમાં ને? હું ગીતા પંચાલ આજે આપની સાથે ટી ગેમની ચર્ચા કરવા માટે અને એનો વિડીયો લઈને આવી છું. મિત્રો, આપ સૌ મારા વિડીયોને પસંદ કરી રહ્યા છે, તેના આને લાઈક કરી રહ્યા છો, શેર કરી રહ્યા છો, સબસ્ક્રાઇબ કરી રહ્યા છો, એ માટે આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. મિત્રો, આજે એક સરસ મજાની ગેમ તમારી જોડે હું શેર કરી રહી છું. જેમ કે તમે પહેલાં એ વિડીયો જોયો હશે, મારા આગળ એ વિડીયો મૂક્યો છે મેં કે ટી, તો અમને એમ થતું કે ટી એટલે શું બનાવે છે અને આમ કરે છે ને ડન કરે છે, આ શું કરો છો આ બેન તમે? તો ચલો એની વાત કરું. ખૂબ સરસ મજાની વાત છે અને ધ્યાનથી સાંભળજો, આખી સાંભળજો અને લાઈફ ચેન્જિંગ માટેની એક સરસ મજાની ટિપ્સ છે એ સમજી લેજો. આખો વિડીયો જોશો તો ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. માત્ર વિડીયોને આખો જોજો, જરા પણ સ્કીપ ના કરતા. અને જો ગમે તો આ ગેમ તમે બનાવી પણ શકો છો. કેવી રીતે બનાવી શકો છો એ પણ હું તમને જણાવીશ. મને કોમેન્ટમાં જણાવજો, હું તમને ચોક્કસ જણાવીશ. તો મિત્રો, આ છે ટી ગેમ. જેમ કે મેં વાત કરી કે હું એક મોટિવેશનલ સ્પીકર છું, સોફ્ટ સ્કિલ ટ્રેનર છું અને મારા પ્રોગ્રામ થતા રહે છે. તો મારો આ એક તેજસ્વીની નામનો વુમન એમ્પાવરમેન્ટનો આ એક પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામ અમે આકાર ગ્રુપના જે શ્રી સુરેશભાઈ પ્રજાપતિ છે એમના દ્વારા હું શીખેલી અને એને અમે આગળ વધાર્યો હતો. આદર્શ અમદાવાદ નામની એનજીઓમાં અમે કામ કરતા હતા અને અમે એને આગળ લઈ ગયા અને ખૂબ બધી બહેનોએ એનો લાભ લીધો હતો. આ 7 દિવસની શિબિર હતી અને 7 દિવસની શિબિર દરમિયાન અમે અલગ અલગ પ્રકારની ગેમો રમાડતા હતા, વિડીયો દેખાડતા હતા અને વાતચીતો કરતા હતા, ચર્ચા કરતા હતા અને અલગ અલગ લાઈફની આપણી જે નવા લાઈફમાં જે જરૂરિયાત છે એ જરૂરિયાતોને કેમ સમજવી અને એના પર કેમ કામ કરવું અને જીવન પરિવર્તન કેમ લાવવું એના વિશે વાત કરતા હતા. તો આવો મારો એક પ્રોગ્રામ હતો જેમાં ઘણી બહેનોએ લાભ લીધો. લગભગ 5,000 બહેનો એનો લાભ લીધો હશે અને ઘણું બધું એનાથી લોકોના જીવનમાં પરિવર્તન પણ આવ્યું એવું મને ખબર છે. તો મિત્રો, આ ટી ગેમ એટલે શું? તમે કહેશો આ ગેમને આપણે આલ્ફાબેટમાં, અંગ્રેજી આલ્ફાબેટમાં ઘણા બધા અક્ષરો, 26 અક્ષરો છે, તો માત્ર ટી લઈને ટી ગેમ કેમ બનાવી? તો ચલો એની રસપ્રદ વાત કરું. ટી એટલે શું? કોઈ પણ આપણે નામ કહીએ, એ ફોર એપલ, બી ફોર બોય જેમ કહીએ છીએ, તો ટી ફોર ટીચર, ટી ફોર ટ્રાવેલ, ટી ફોર ટીચિંગ, ટી ફોર ટ્રાન્સફોર્મ અને ટી ફોર ટ્રાન્સફર. આપણને જીવનમાં કંઈ ટ્રાન્સફર કરવું હોય, ટ્રાવેલ કરવી છે, જીવન યાત્રાને ચાલવી છે અને ત્યાં આપણને ટીચરની જરૂર પડે છે કંઈ પણ શીખવા માટે. તો આ ટી ગેમ આપણને કંઈક શીખવાડી જાય છે, માટે અમે ટી શબ્દ લીધો અને ટી ગેમ બનાવી અને એ ગેમને સૌને રમાડવા આપી. હવે આ ગેમમાં અમે શું કરતા હતા, મારે ત્યાં આગળ 100 જેટલી બહેનો આવતી, તો અમે બધાને 7 થી 8 જણના ગ્રુપમાં વહેંચી દેતા અને બધાને આ ટી ગેમના કેટલાક પાર્ટ્સ આપતા હતા અને 5-5 બધાના પાર્ટ્સ હોય એના, અને એ પાર્ટ્સમાં અમે એને વેચી અને એક ગ્રુપને કહેતા, દરેક ગ્રુપને કહેતા કે આમાંથી તમારે ટી બનાવવું છે. તો જ્યારે એ લોકો એમ થતું કે હા ટી બનાવવાનું એકદમ સરળ છે, એમાં શું મુશ્કેલ છે ટી બનાવો? તો હું શું કરતી, એક બ્લેક બોર્ડ પર સામે લખી લેતી કે આ રીતે તમારે ટી બનાવવાનું છે અને તમે ટી બનાવો. તો બધા તો ખુશ થઈને કે આ તો બહુ ઇઝી રમત છે, કારણ કે બધી બહુ અલગ અલગ પ્રકારની અમે રમતો રમાડીએ છીએ. તો એમ થતું કે આ ટી તો સાવ ઇઝી છે, ફટાફટ બની જશે. તો જ્યારે બનાવવા માંડે ત્યારે ખબર પડે કે આ તો બને જ નહીં. થોડીક વાર મથામણ કરે, ગ્રુપની દરેક બહેનો મથામણ કરે, પણ ટી ગેમ બને નહીં. ત્યારે બધા એમ કે મેમ આમાં કંઈક ખૂટે છે, તમે એકાદ પાર્ટ ઓછો આપ્યો છે. તો હું કહું ના બધા બરાબર 5 છે, એટલે કે હા 5 છે. તો કે 5 જ કેમ, આમાં તો 6 હોવા જોઈએ. પછી હું એમને કહું કે આપણું શરીર કેટલા તત્વોનું બનેલું છે બોલો? તો બધા તરત જ કે પંચતત્વો, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ, આ 5 તત્વોનું બનેલું આપણું શરીર. આપણી ઇન્દ્રિયો કેટલી છે? એટલે કે પંચેન્દ્રિયો તો કઈ? આંખ, કાન, નાક, મોં અને સ્પર્શ, ચામડી. તો આ 5 ઇન્દ્રિયો, 5 તત્વો, બધું 5. તો પછી એના ટીના પાર્ટ્સ પણ 5, કારણ કે આપણને જીવનનું કંઈક શીખવાડી જાય છે, માટે 5 એના. તો બધા વિચારે પછી કે મેડમ સારું. ત્યારે તો પછી થોડીક વાર રહી અને એ લોકોને કરવા દઈ અને પછી હું એમને શીખવાડું કે આ કેવી રીતે આ ગેમ બનશે. ચલો, તો અમે જોઈએ અને અમે કામ કરીએ એના પર. પછી એ લોકોને બતાવું, પછી થાય કે ઓહો આ તો આટલું ઇઝી હતું બની ગયા પછી. અને એ લોકોને કહું કે હવે ફરી તોડી અને તમે બનાવો.
અને જ્યારે બધા બનાવી રહે અને ત્યારે છેલ્લે લર્નિંગમાં એને પૂછ્યું કે આમાં આપણે શું શીખીએ, તો અમે એ લોકોને 4 સ્ટેપમાં કહેતા કે આમાં તમે 4 સ્ટેપમાં વસ્તુ શીખો છો. કોઈ પણ જ્યારે નવું કાર્ય આપણે આરંભીએ છીએ કે નવું કામ કરવા જઈએ છીએ ત્યારે શું થાય છે, ત્યારે આપણને મૂંઝવણ થાય છે, સવાલો થાય છે. આ કામ કેમ થશે એનો વિચાર આવે છે. જો કામ બરાબર નથી આવડતું, કાં તો નવું શીખ્યા છે અને આપણે એ કામને કરવાનું છે, તો શું થાય છે, આપણને મૂંઝવણ થાય છે, વિચાર આવે છે અને સવાલો થાય છે અને આપણે એમાં મૂંઝાઈ જઈએ છીએ. તો પહેલું કામ કોઈ પણ શરૂ કરતાં પહેલાં મૂંઝવણ થાય છે. બીજું થાય છે, જો નથી થતું, બહુ વાર પ્રયત્ન કરીએ છીએ અને નથી કરી શકતા, તો શું કરીએ છીએ, એનો વિરોધ કરીએ છીએ, આ કામ તો થશે જ નહીં, મૂકી દે ને. કોની જેમ, પેલા શિયાળની જેમ અનેક વાર કૂદકા મારે છે અને દ્રાક્ષ નથી મળતી, ત્યારે શું કહે છે, દ્રાક્ષ તો ખાતી છે, પૈસા જવા દો. તો શું થાય છે, જ્યારે આપણે કોઈ કામ કરવા માંડીએ અને આપણને ન ફાવે ત્યારે આપણે એમાં આપણા અંદર એક વિરોધ વ્યક્ત થાય છે અને આ વિરોધને આપણે આ રીતે વ્યક્ત કરે છે કે આ કામ જ બરાબર નથી અને થશે નહીં અને નથી કરવું, મરવા દો, જવા દો, કંઈક બીજું નવું કરીશું. તો આ મૂંઝવણ અને વિરોધ, આ 2 વસ્તુ આપણને પહેલાં થાય છે. હવે આગળ જાણીશું કે બીજું આપણને ક્યાં નડે છે. ત્રીજું, મૂંઝવણ અને વિરોધ થાય તો એનો ઉકેલ શું? કારણ કે 2 વસ્તુ થઈ ગઈ, તો એનો ઉકેલ તો જોઈએ ને, કારણ કે મારે કામ તો કરવું જ પડશે, આ છૂટકો જ નથી. ઘણી વાર એવું પણ થાય કે ઘણા કામ એવા હોય તો આપણે એને કરવા પડે, ત્યારે આપણે શું કહીએ, એમાં પોસિબિલિટી ગોતીએ છીએ કે આ કામ થવાની કેટલી પોસિબિલિટી છે, એમાં સંભાવનાઓ ગોતે, કઈ સંભાવનાઓ રહેલી છે કે જેને કામ હું આ પૂરું કરી શકું છું, કયા રિસોર્સિસ છે જે મને આ કામ કરવા માટે મદદ કરી શકે છે. જેમ કે બહેનોએ મારી મદદ લીધી કે બેન તમે જ આપી છે, કે તમે જ હવે શીખવાડો કે આ કેમ થાય. આપણે પણ કોઈને કહીએ છીએ ને, તું મને કહે છે તો તું મને મદદ કર ને, તો મદદ લઈએ છીએ આપણે કોઈની, અને ત્યારે એ કામ આપણાથી થઈ જાય છે ત્યારે આપણને સંતોષ થાય છે. તો મિત્રો, કોઈ પણ કામ કરવા જ્યારે જઈએ ત્યારે ક્યારેક મૂંઝવણ થાય, વિરોધ થાય, તો પણ શું કરશું, સંભાવનાઓ ગોતીશું, મદદ લઈશું કોઈની, અને જ્યારે થઈ જાય ત્યારે એનો સંતોષ આપણને થાય છે, સંતોષી જાય છે. તો જીવન તબક્કામાં પણ, જીવન પરિવર્તનના પણ આ 4 તબક્કા છે. જ્યારે આપણે કોઈ પરિવર્તન, કોઈ વસ્તુ આપણે કરવી, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થતા હોઈએ, ટ્રાન્સફર થતા હોઈએ, કોઈ કારણસર એક ઘરમાંથી બીજે ઘર જતા હોઈએ, તો શું થાય, હંમેશા પહેલાં મૂંઝવણ થાય કે ફાવશે, નહીં ફાવે, કેવું હશે, સગવડ મળશે, નહીં મળે, આવું બધું થાય. પછી ક્યાંક આપણું મન બહુ ના હોય ને અને બહુ મહેનત કરવી પડશે તો આપણે વિરોધ પણ કરીએ કે ભાઈ રવા દો ને, જે છે બરાબર છે, ભલે 2 બેડરૂમનો ફ્લેટ છે, મારે બંગલામાં નથી જવું, એટલું બધું કોણ સાફ કરશે ને આ કરશે, અને વિરોધમાં થાય. પછી એમાં કોઈ છે કે હું મદદ કરીશ, ચાલ તું ચિંતા ના કર, આપણે 2 મળીને કરી લઈશું, તો સંભાવનાઓ દેખાય છે ત્યાં આપણને કે આ કામમાં મને મદદ મળી રહેશે. અને જ્યારે આપણને સંભાવનાઓ દેખાય ને ત્યારે આપણે ઉત્સાહિત અને પ્રોત્સાહિત થઈએ છીએ. તો મિત્રો, કોઈ પણ કામ કરતા પહેલા અને અટકાય, જ્યારે મન મૂંઝવણ કરે, જ્યારે મન વિરોધ આવે, ત્યારે સંભાવનાઓ ગોતવાનું રાખજો, રિસોર્સિસ ગોતજો કે તમને ક્યાંથી મદદ મળી શકે છે. મદદ માંગવા માટે ક્યારેય અચકાશો નહીં, અને મદદ કરવા તો હંમેશા આગળ અને તત્પર રહેશો. કોઈને મદદ કરવી હોય ને તો હંમેશા હાજર રહેવું, પોતાનો હાથ પહેલા લાંબો કરી દેવો કે હા, હું મદદ કરીશ, કારણ કે આપનારનો હાથ હંમેશા ઉપર રહે છે. મારા પિતાજી કહેતા, આપનારનો હાથ ઉપર રહે છે અને માંગનારનો હાથ નીચે રહે છે. એટલે આપનાર બનજો, તો મદદ આપનાર બનજો. અને છેલ્લે જે પણ કંઈ કાર્ય કરો, મદદ આપો કે મદદ લો, તો સંતોષ અનુભવજો, કારણ કે સંતોષ તમારા કાર્યને જીવનમાં આગળ લઈ જાય છે. જ્યારે આપણને કોઈ કાર્યનો સંતોષ થાય છે, કોઈ વાતનો સંતોષ થાય છે, ત્યારે તમે જીવનમાં પ્રગતિ કરો છો. જો જ્યારે આપણે કોઈ પણ અંદરથી કાર્ય કરવાનો આપણને આનંદ નથી આવતો ને, કે સંતોષ નથી થતો ને, ત્યારે આપણે આગળ પણ નથી વધતા, કારણ કે આપણા વાઇબ્રેશન એવા જાય છે. જો કાર્યને તમારે વાઇબ્રેશન આપવા હોય, સારા પ્રોત્સાહિત કરવું હોય, તમારે આગળ ધપાવવું હોય, ધક્કો મારવો હોય, તો હંમેશા તમારા કામ કર્યા પછી જાતને તમે થાબડજો કે સરસ કામ કર્યું. તે હંમેશા પોતાને પ્રોત્સાહિત રાખવાનું કામ કરજો, અને હંમેશા પોતાની જાતને સેલ્ફ એપ્રિશિએશન આપજો મિત્રો.
કારણ કે આપણે બધાને એપ્રિશિએશન આપે છે, આપણી જાતને એપ્રિશિએશન નથી આપતા. તો આ દ્વારા આપણે સેલ્ફ એપ્રિશિએશનની વાત શીખ્યા, સેલ્ફ અવેરનેસની વાત શીખ્યા અને સેલ્ફ એક્સેપ્ટન્સની વાત શીખ્યા કે મારામાં કોઈ ખામી છે, મને ખબર નથી પડતી, મારે આ શીખવી પડશે. તો એ શીખવા તરફ આપણે આગળ વધ્યા. આપણે આપણા ટીચરનું માન રાખ્યું, એમનો આભાર માન્યો. આપણે કોઈ આપણને મદદ કરે છે એનો આભાર માન્યો, અને જ્યારે આપણું કામ થઈ ગયું ત્યારે આપણે સંતોષ અનુભવ્યો. તો આવી સુંદર ભાવના વિકસે છે. તો મિત્રો, જ્યારે અમે અમારા તેજસ્વીની બહેનો જેટલી આવતી હતી એ લોકોને આ વાત અમે કરતા તો દરેક ખૂબ આનંદ પામતા અને અમને આભાર માનતા. અને આજે હું એ બધી બહેનોનો આભાર માનું છું કે આજે પણ હું એક આ નવી વાત તમને બધાને શીખવાડી શકી અને કરી શકી તમારી, અને તમે સૌ મને સાંભળી રહ્યા છો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, જો આપના વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જીવનમાં આનંદ કરજો. અને આ ટી ગેમ દ્વારા તમે પણ તમારા જીવનને એક નવી સંતુષ્ટિ અને નવો આભાર આપજો અને જીવન પરિવર્તન જાણે તમે જોડાયેલા રહેજો અને એક સુખદ પરિવર્તન તમારા જીવનમાં આવે. માં અંબા નવરાત્રિની આ શુભ દિવસોમાં તમને સદાય આશીર્વાદ આપતા રહે અને તમારું જીવન આનંદથી મગમગતું રહે, એવી જ મારી શુભેચ્છા. હોશમાં રહો, સ્ત્રોતમાં રહો અને ખુશ રહો. મિત્રો, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.